સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને લઈને ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે વન વિભાગ સક્રિય થયું છે। ત્યારે રાજકોટ વન વિભાગે આ માટે શરૂ કરેલી કાર્યવાહી દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ખેતલા આપા મંદિરમાં ગેરકાયદે રખાયેલા શેડ્યુલ 2ના 52 સાપ શોધી કાઢ્યા છે અને મંદિરના મહંતની ધરપકડ પણ કરી છે। આ તકે વાત કરીએ તો રાજકોટ આરએફઓને એક ખાનગી રાહે બાતમી મળી હતી। એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સાપને ગોંધી રાખવામાં આવ્યા હતા, જેને લઈને તેઓએ ડીસીએફ તથા એસીએફને માહિતગાર કરી ખાસ ટીમની રચના કરાઈ હતી। રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડબોઆ કે જે રસેલ સેન્ડબોઆના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે। તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા। આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અમે અહીંયા 40 વર્ષથી આવી છીએ અને અમારો આ શ્રદ્ધાનો વિષય છે। આ લોકોએ જે કાર્યવાહી કરી કોઈ સમજ્યા વગરની કાર્યવાહી કરી નાખી। અહીંયા અમે બધું ભોજન બાપુ કરાવે છે વર્ષમાં 3 વાર, એ એના સૌ ખર્ચે કરાવે। કોઈ પાસે એક જાતનો ફાળો લેવા નથી આવતો, કોઈ જાતનો અહીંયા પાઠ માંડવામાં નથી આવતો, નથી કોઈ દાણા જોવામાં આવતા, નથી કોઈ દોરા કરવામાં આવતા। બધાય શ્રદ્ધાથી આવે છે અને બધાય શ્રદ્ધાથી જે કાંઈ દાદા પાસે માગે છે। બાપુ કોઈને આપતા નથી, એમ કે દાદા તમને સારું કરી દેશે બાપા, મારી પાસે કાંઈ છે નહીં। વન વિભાગે કોઈ જાણ્યા જોયા વગર કાર્યવાહી કરી। એ લોકોને અમે કીધું તો એ લોકો એમ કીધું ભાઈ અમને તો ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે એના માટે અમે આવ્યા છે।